हेलो एवरीबडी। આજે પણ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું। આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જ્યારે જોઈ ત્યારે આપણે કોઈ એક ગૂંચળા સાથે એક ગેલ્વેનોમીટર જોડી એને આપણે કોઈ એક ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ અને એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી આપણે જાણીએ છીએ કે એ જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, પરંતુ ફેરેડેના પ્રયોગ પરથી એવું તારણ નીકળે છે કે જ્યાં સુધી આ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય ત્યાં સુધી એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળતો નથી, અથવા તો આપણે પ્રેરિત ઈએમએફ મેળવી શકાતા નથી। ત્યારબાદ ફેરેડેના નિયમ મુજબ પણ આપણે કહી શકાય કે કોઈ પણ બંધ જે પરિપથ હોય અથવા તો ગૂંચળા સાથે ગૂંચળામાં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ એ તે બંધ ગાળા અથવા તો લૂપ અને જે ગૂંચળું છે એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમયદળના ઋણ મૂલ્ય બરાબર હોય છે। તો આમ ગૂંચળા સાથે કોઈ પણ પ્રકારનું આપણે ચુંબકીય ફ્લક્સ સંકળાશે, પણ જ્યાં સુધી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ન થાય ત્યાં સુધી આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ નહીં। તો આજે જે આપણે દાખલા જોવાના છે એની અંદર ચુંબકીય ફ્લક્સની ચર્ચા વધુ કરીશું અને કેવી રીતે આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે અથવા તો એની દિશા હોય એની પણ આપણે ચર્ચા કરીશું। લાસ્ટ ટાઈમ આપણે જ્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ અને પ્રેરિત ઈએમએફની દિશાની ચર્ચા કરેલી ત્યારે આપણે લેન્ઝના નિયમનો ઉપયોગ કરેલો અને લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને આપણે અહીં જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ કે ઈએમએફ છે એની જે દિશા છે તે નક્કી કરીશું। સૌપ્રથમ આપણે આ દાખલાને જોઈએ તે પહેલાં એક ચુંબકીય ફ્લક્સની આપણે જે વ્યાખ્યા છે એને જોઈ લઈએ, એના સૂત્ર પરથી કેવી રીતે અહીં ફેરફાર થઈ શકે એની આપણે ચર્ચા કરીએ। તો જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ આપણે લખીએ છીએ। હવે અહીં ડોટ પ્રોડક્ટ છે માટે આપણે બી એ કોસ થીટા લખાશે, જ્યાં થીટા એ બી અને એ વચ્ચેનો ખૂણો છે, માટે અહીં જો થીટા બરાબર 0 હોય તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થશે। અહીં થીટા બરાબર 180 બી હોઈ શકે, થીટા બરાબર 90 બી હોઈ શકે, પરંતુ અહીં આપણે એક ઉદાહરણ લીધું છે કે થીટા બરાબર જો 0 હોય તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને એટલા માટે ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ થશે। અહીં એક વાત નોંધી લઈએ કે આ ચુંબકીય ફ્લક્સ તો જ્યારે કોઈ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ એટલે સંકળાશે, પરંતુ એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર અહીં 3 રીતે કરી શકાય। એક તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને, એના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને, અથવા તો આ બી અને એ વચ્ચેના ખૂણા થીટામાં ફેરફાર કરીને પણ આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકાય। અને જો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય, અને એ ફેરફાર જેટલો ઝડપી હશે તેટલો જ અહીં જે પ્રેરિત ઈએમએફ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ આપણને મોટા મૂલ્યનો મળશે। તો હવે આપણે ઉદાહરણના દાખલા નંબર 6.1 પર જઈએ। આપણને એક અહીં આકૃતિ આપેલ છે, એ આકૃતિમાં 2 કોઇલ આપેલી છે, એક કોઇલ C1 અને બીજી કોઇલ છે તે C2 છે। હવે આ આકૃતિને સમજીએ તે પહેલાં અહીં આપણે આ દાખલાની રકમ જોઈ લઈએ કે આપેલ જે આકૃતિ છે તે પ્રયોગની આકૃતિને ધ્યાન પર લો। ક્વેશ્ચન એ, ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? અને ક્વેશ્ચન બી, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને
કેવી રીતે દર્શાવશું? તો વન બાય વન વાતો કરીએ. સૌપ્રથમ આપણે અહીં જે આપેલ આકૃતિ છે એ આકૃતિને સમજી લઈએ. અને આ આકૃતિ આપણે થિયરી જ્યારે કરી હતી ત્યારે આપણે આ આકૃતિ સમજેલા જ છે, છતાં પણ આપણે થોડું રિકેપ જોઈ લઈએ. તમે અહીં જોઈ શકો છો કે જે આ કોઇલ 1 છે, આ ગૂંચળું 1 છે, એ 1 સાથે એક ગેલ્વેનોમીટર જોડેલ છે. અને આ જે ગેલ્વેનોમીટર અહીં આપણે જે જોડેલ છે, આપણે જાણીએ છીએ કે એનું મુખ્ય કાર્ય આ જે પરિપથ હોય એ પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે કે નહીં, એટલે કે પ્રવાહની હાજરી જાણવા માટે અને જો પ્રવાહનું માપવા માટે પણ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે. અહીં આપેલ જે ગૂંચળું છે એ ગૂંચળામાં ગેલ્વેનોમીટર અહીં દર્શાવેલ છે. હવે C2 જે ગૂંચળું છે એ C2 ગૂંચળું તમે જોઈ શકો છો, એની સાથે એક બેટરી જોડેલ છે. અને આપણે જાણીએ છીએ કે જો કોઈ ગૂંચળા સાથે બેટરી જોડવામાં આવે અને જો બેટરી ચાલુ કરીએ તો એમ કહી શકાય કે એ ગૂંચળું પોતે એક સોલેનોઇડની જેમ વર્તે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જો સોલેનોઇડ હોય તો એ એક ચુંબકની જેમ વર્તે છે. અને એટલા માટે એના બે, જો કેવા હોય તો જેમ ચુંબકને બે ધ્રુવ હોય એ રીતે ગૂંચળાને પણ બે ધ્રુવ હોઈ શકે. એની પણ આપણે ચર્ચા કરેલ છે. અહીં જોઈ લઈએ જે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે જે આ બે ક્વેશ્ચન્સ છે એના આન્સર આપીએ. પહેલો સવાલ છે, ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? સૌપ્રથમ આપણે આકૃતિને સમજી લઈએ. અહીં સૌપ્રથમ આપણે C2 જે કોઇલ છે એની સાથે જે બેટરી જોડેલ છે, આ બેટરીનો પ્લસ છે, અહીં માઇનસ છે. અહીં બે કરંટ જે છે તે આ રીતે પાસ થશે, અહીં વિદ્યુત પ્રવાહ આ રીતે પાસ થશે, એટલે કે સમઘડી દિશામાં છે. તમે જોઈ શકો છો આ સમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. અને એટલા માટે અહીં જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે આ જે સોલેનોઇડ છે, આ ગૂંચળું છે, પોતે એક સોલેનોઇડની જેમ વર્તે છે. અને આ પ્રવાહ પસાર થવાને લીધે આ જે ગૂંચળું પોતે એક ચુંબકની જેમ વર્તશે. આ બધી એની ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે, જેમાં અહીં આ તરફનો જે છેડો છે એ S છેડો, કારણ કે આપણે આ તરફથી આમ સામેથી જો જોઈએ તો સામેથી જોતા આ પ્રવાહની દિશા એ સમઘડી દિશામાં છે, માટે આ છેડો S બનશે અને આ ડાબી બાજુનો છેડો N બનશે. માટે જે ક્ષેત્ર રેખાઓ છે એ આમ બહારની તરફ દેખાય છે. એટલે કે અહીં આપણે કોઈ એક વોલ્ટેજ ઉપર જ્યારે બેટરીને રાખીએ અને એમાંથી એક સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આ સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી આ અંદરના વિસ્તારમાં, આ ગૂંચળાના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણે દર્શાવી શકાય. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ ગૂંચળું C1 છે અને આ ગૂંચળું જો C1 આ ચુંબકીય ક્ષેત્રમાં હોય તો આપણે જે વાત કરી તે પ્રમાણે એની સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાશે. પરંતુ આ ગૂંચળામાં અત્યારે આ સ્થિતિની અંદર કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એટલે અહીં કોણાવર્તન નહીં દર્શાવશે. કારણ કે આની સાથે એક ચુંબકીય ફ્લક્સ તો સંકળાય છે, પરંતુ એ ચુંબકીય ફ્લક્સમાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી આપણે અહીં પ્રવાહ પ્રેરિત થાય નહીં. અને જો પ્રવાહ પ્રેરિત થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગેલ્વેનોમીટરમાં એક કોણાવર્તન દર્શાવશે. પરંતુ અહીં મોટું કોણાવર્તન એટલે કે વધારે મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ક્યારે મળી શકે એવી વાત કરી છે. તો સૌપ્રથમ આપણે એવું વિચારી લઈએ કે જો ધારો કે અહીં આપણે જે બેટરી જે છે એ બેટરીની અંદર જો વોલ્ટેજમાં જો વધારો કરતા જઈએ, અહીં એક ચુંબકીય ક્ષેત્રમાં એક ગૂંચળા સાથે ફ્લક્સ તો સંકળાશે પણ અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત ના થાય. જો અહીં સ્થિર વિદ્યુત પ્રવાહ મળે, સ્થિર વિદ્યુત પ્રવાહ હોય તો.
પરંતુ અહીં જો ધારો કે આ પોટેન્શિયલમાં એટલે કે અહીંયા બેટરીના વોલ્ટેજમાં જો વધારો કરવામાં આવે તો એ વધારાની સાથે અહીં પ્રવાહમાં પણ વધારો થશે અને પ્રવાહમાં વધારો થશે માટે આના ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો થશે. ઇટ મીન્સ કે ફેરફાર થશે અને જો એ પ્રવાહમાં ફેરફાર થશે તો એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થશે. અહીં વધારો છે પ્રવાહમાં માટે અહીં પણ વધારો થશે અને આ ચુંબકીય ક્ષેત્ર વધશે એટલે અહીં તમે જોઈ શકો છો કે ચુંબકીય ફ્લક્સમાં પણ વધારો થશે અને એ ચુંબકીય ફ્લક્સમાં જો વધારો થાય તો આપણે એમ કહી શકાય કે આ ગૂંચળાની અંદર જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે અને એ જે વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થશે એનું મૂલ્ય મોટા મૂલ્યનું હશે અને એટલા માટે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મોટું દર્શાવશે. એનો મતલબ એમ થયો કે જો આપણે આ વોલ્ટેજને વધારીએ, જો વોલ્ટેજ વધે તો એની સાથે પ્રવાહ વધે અને પ્રવાહ વધે તો ગૂંચળા સાથે જે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ વધે અને પહેલાં તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય અને ત્યારબાદ ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય અને એ રીતે આપણે મોટા મૂલ્યનો પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે અને એના લીધે કોણાવર્તન મોટું મળી શકે. તો આ એક રીતથી આપણે મોટા મૂલ્યનું કોણાવર્તન દર્શાવી શકાય. એક વાત નોંધી લઈએ કે જો આપણા પાસે આ છેડો S છે અને આ જો N હોય તો અહીં આ ગૂંચળામાં જે પ્રવાહ પ્રેરિત થશે ત્યારે આ છેડો N હશે અને આ તરફનો છેડો એ S હશે. એટલે એનો મતલબ એમ થયો કે આ તરફથી આપણે જમણી બાજુથી તો આમ જોઈએ તો અહીં વિદ્યુત પ્રવાહની દિશા એ એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં હશે. હવે બીજી રીતે વિચારીએ કે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન કેવી રીતે મોટું મેળવી શકાય. હવે આપણે એક વાત કરી કે જો આપણે ધારો કે અહીં આ જે આપણા પાસે જે પોટેન્શિયલ છે એ વોલ્ટેજ આપીએ એટલે એક સ્થિર પ્રવાહ વહેશે એના લીધે આ ગૂંચળું એક સોલેનોઇડની જેમ વર્તશે. આ ગૂંચળું સોલેનોઇડની જેમ વર્તશે એનો મતલબ એવો થયો કે અહીં આ ગૂંચળું પોતે એક ચુંબક તરીકે વર્તે છે જેનો આ છેડો N છે અત્યારે અને અહીં S છે. હવે આ સ્થિતિમાં તો અહીં પ્રવાહ પ્રેરિત નહીં થાય કારણ કે અહીં ગૂંચળું સ્થિર છે, પ્રવાહ બી સ્થિર છે. પરંતુ જો ધારો કે આ જે અત્યારે જે આપણે સોલેનોઇડ છે એ સોલેનોઇડ અથવા તો જે ગજિયા ચુંબક તરીકે જે વર્તે છે એને ઝડપથી આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીએ. જે રીતે ગજિયાને ગૂંચળા તરફ આપણે ગતિ કરાવીએ અને ઝડપથી જ્યારે ગતિ કરાવીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એમાં ફેરફાર ઝડપી થાય અને ઝડપી ફેરફાર થવાથી અહીં જે પ્રવાહનું મૂલ્ય છે એ વધશે અને એટલા માટે ગેલ્વેનોમીટરની અંદર કોણાવર્તન જે છે એ કોણાવર્તન મોટા મૂલ્યનું મેળવી શકાય. એટલે કે કોઈ એક વોલ્ટેજ આપી એક સ્થિર પ્રવાહ પસાર કરી અહીં સોલેનોઇડની રચના કરી એટલે કે ગજિયા ચુંબકની જેમ વધશે અને આ જે આપણા પાસે ગૂંચળું જે C2 ગૂંચળું એ C2 ગૂંચળાને અહીં જે C1 ગૂંચળું છે એના તરફ ઝડપથી વધુ પડતા ઝડપથી જો C1 તરફ જો ગતિ કરાવીએ તો C1 સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એમાં ઝડપી ફેરફાર થશે અને તેથી એમાં પ્રેરિત જે વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે અને એટલા માટે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન મોટું મળી શકે. તો આ બીજી એક વાત થઈ કે જેના દ્વારા આપણે જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરનું માં મોટું કોણાવર્તન મેળવી શકાય. ત્રીજી એક વાત નોંધી લઈએ કે જો ધારો કે આ જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર આપણે વિદ્યુત પ્રવાહ તો પસાર કરીએ છીએ પરંતુ આ ગૂંચળાની વચ્ચેના ભાગમાં આ વિસ્તારમાં જો નરમ લોખંડનો સળિયો જો મૂકી દેવામાં આવે તો આપણે જાણીએ છીએ કે જો નરમ લોખંડનો સળિયો જો મૂકીએ તો એના લીધે આ અંદરના વિસ્તારની અંદર
આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યમાં વધારો થઈ જાય છે. એટલે અત્યારે જે ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતાં જો કોઈ નરમ લોખંડનો સળિયો જો મૂકી દેવામાં આવે તો ત્યારે એ નરમ લોખંડનો સળિયો એક ફેરોમેગ્નેટિક પદાર્થ કહી શકાય. અને એટલા માટે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય અને એ વધારો થવાને લીધે અહીં ફ્લક્સમાં પણ વધારો થાય અને ફ્લક્સમાં વધારો થવાથી આ ગૂંચળામાં જે પ્રવાહ છે એ પ્રવાહ મોટા મૂલ્યનો મળે અને એટલા માટે ગેલ્વેનોમીટરનું જે કોણાવર્તન છે તે મોટું મેળવી શકાય. તો આ રીતે આપણે જે ગૂંચળું C1 છે એ C1 સાથે જે C1માંથી જે C1માં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહના મોટા મૂલ્ય મેળવી અને ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મળી શકે. હવે ક્વેશ્ચન નંબર બી. ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? આપણે પ્રવાહ કેવી રીતે મળે છે એની તો ચર્ચા કરી, પણ હવે ધારો કે આ ગેલ્વેનોમીટર જે છે એની એ ગેલ્વેનોમીટર નથી, તો આ જે C1 જે ગૂંચળું છે એમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહની જે હાજરી છે તે કેવી રીતે આપણે જાણી શકીએ? તો એના માટે આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટર એ પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એની હાજરી છે કે નહીં તે જાણવા માટે અને માપવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો ધારો કે આપણે ગેલ્વેનોમીટરને બદલે જો ધારો કે નાની જે ટોર્ચ હોય એ નાની ટોર્ચમાં જે નાના બલ્બ હોય છે એ નાના બલ્બનો જો ઉપયોગ અહીં કરવામાં આવે તો ત્યારે આ બે ગૂંચળાની જે સાપેક્ષ ગતિ છે એ સાપેક્ષ ગતિના લીધે જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એ જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એ વિદ્યુત પ્રવાહને લીધે આ જે બલ્બ છે એ બલ્બ અહીં પ્રકાશિત થશે અને એના ઉપરથી આપણે એ પ્રકાશિત જે થાય છે એના ઉપરથી જાણી શકીએ કે અહીં જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એની હાજરી છે. તો જો ટોર્ચ નાની ટોર્ચની જો અંદર વપરાતા નાના બલ્બનો ઉપયોગ કરીને પણ આપણે આ જે ગૂંચળું છે એમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની હાજરી નોંધી શકીએ. હવે ઉદાહરણ નંબર 6.5 ની ચર્ચા કરીએ. આ ઉદાહરણની અંદર આપણને A, B, C અને D ક્વેશ્ચન આપેલ છે. આપણે 1 by 1 આ દરેક ક્વેશ્ચનને જોતા જઈએ. તો ક્વેશ્ચન A. સ્થિર રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ. તો સૌપ્રથમ આપણે આગળના દાખલાની અંદર જે ચર્ચાઓ કરી છે એનો જ આપણે જો ઉપયોગ કરવો હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ લૂપ અથવા તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi b is equal to B dot A છે. માટે B એ cos થીટા થશે. આપણે ઉદાહરણ તરીકે જો 0 લઈએ તો એમ કહી શકાય કે અહીં cos theta 0 is equal to 1, so phi b is equal to B A થશે. અહીં આપણને જે આપેલ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એક પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે, પરંતુ જે લૂપ છે એ લૂપમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? તો પહેલો જો આપણે એનો આન્સર આપવો હોય તો ના.
એનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે જો કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય અને એમાં કોઈ લૂપ બંધ ગાળો અથવા તો આપણે ગૂંચળું મૂકીએ તો એની સાથે ફ્લક્સ સંકળાશે, પરંતુ એ પ્રવાહ પ્રેરિત થવા માટે માત્ર ફ્લક્સ મહત્વનું નથી, ફ્લક્સમાં થતો ફેરફાર મહત્વનો છે. એટલે કે જ્યાં સુધી અહીં જો ફેરફાર ન થાય ચુંબકીય ફ્લક્સમાં, ત્યાં સુધી એમાં પ્રવાહ પ્રેરિત કરી શકાય નહીં. તમને આ આકૃતિમાં દર્શાવેલ છે. અહીં જે ચુંબકનો એક ઉત્તર ધ્રુવ છે, અહીં દક્ષિણ ધ્રુવ છે. આ જે ચુંબકના જે બે ધ્રુવો વચ્ચે જો આપણે વિચારીએ તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ N થી S તરફનું હશે, એટલે કે આ તરફનું જે અહીં દર્શાવેલ છે, અને એની વચ્ચે એક એને આ ચુંબકીય ક્ષેત્રને લંબ એક અહીં લૂપ દર્શાવેલ છે કે જે લૂપનો ક્ષેત્રફળ સદિશની દિશા પણ ચુંબકીય ક્ષેત્રની જ દિશામાં છે, અને તેથી અહીં 0 લીધેલ છે. અહીં એક વાત નોંધી લઈએ કે આ જે લૂપ છે એ લૂપનો ક્ષેત્રફળ સદિશ બદલાતો નથી, અહીં થીટા બદલાતો નથી, પરંતુ અહીં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોવાથી, અહીં શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરેલો હોવાથી અહીં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઘણા જ મોટા મૂલ્યનું હશે. અને ઘણા જ મોટા મૂલ્યનું હોવાથી અહીં આપણે એમ કહી શકાય કે એનું જે ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય ઘણું જ મોટું હશે, પરંતુ એમાં ફેરફાર થતો નથી. એટલે જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી આપણે આ જે લૂપ છે એમાં પ્રવાહ પ્રેરિત કરી શકાશે નહીં. માટે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર ના હશે. હવે ક્વેશ્ચન બી ની વાતો કરીએ કે એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ એટલે કે પ્લેટ્સ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં એટલે કે લૂપમાં એક જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરના પ્લેટની વચ્ચે હોય કે બી એટલે કે નંબર 2 જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની પ્લેટ્સની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. તો અહીં આપણે એક વાત બીજી પણ નોંધી લઈએ. અહીં આપણે થોડી કેપેસિટરની જે આગળના ચેપ્ટરમાં આપણે ચર્ચાઓ કરેલી છે એને જરા યાદ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો એક સમાંતર પ્લેટ કેપેસિટર છે, અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે જાણીએ છીએ કે આ એની ધન પ્લેટ કહેવાય, અહીં એને ઋણ પ્લેટ કહીએ છીએ. અને અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તાર એટલે કે આ અને આ વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પરંતુ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એ એક સમાન હોય છે. સમાન વિદ્યુત ક્ષેત્ર અહીં મળશે, પરંતુ અહીં જો ધારો કે અહીં વિદ્યુત ક્ષેત્ર મળે છે, અહીં જો વિદ્યુત પ્રવાહ જો પ્રેરિત કરવો હોય તો એ જે લૂપ છે એ લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવી પડે. કારણ કે આપણે જાણીએ છીએ ફેરેડેના નિયમ મુજબ કે ચુંબકીય ગૂંચળા કે લૂપ સાથે સંકળાયેલા જે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. અહીં ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર છે, અને તેથી આ કિસ્સાની અંદર એટલે કે જો પહેલા જ્યારે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટ્સની વચ્ચે જ્યારે લૂપ હોય અથવા તો આંશિક રીતે હોય, આ બંને કિસ્સામાં કોઈ પણ કિસ્સામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નથી. કારણ કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે એ લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, અને એની વચ્ચોવચ્ચ આપણે અહીં એક એટલે કે સંપૂર્ણ રીતે પ્લેટની વચ્ચે મૂકી દીધું છે લૂપ. એટલે અહીં જોઈ શકાય છે કે વિદ્યુત ક્ષેત્ર છે, એટલે કે અહીં વિદ્યુત ફ્લક્સ તો મળશે, પરંતુ વિદ્યુત ફ્લક્સના લીધે અહીં આપણે
પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળશે નહીં. આ પહેલી જે આકૃતિ છે એમાં સંપૂર્ણ રીતે બે પ્લેટ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે છે અને અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે ગતિ કરશે, જ્યારે અહીં એ આંશિક રીતે એટલે કે અડધું આ જે લૂપ છે એ વિદ્યુત ક્ષેત્રની બહાર છે અને અડધું અંદર છે. તો આંશિક રીતે પણ કેપેસિટરના પ્લેટ્સની અંદર અને બહાર હોય તો પણ અહીં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય નહીં, કારણ કે વિદ્યુત ફ્લક્સમાં ફેરફારથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. તો આમ આ જે ક્વેશ્ચન બી છે એના આન્સર આપણે આપી શકીએ. હવે ક્વેશ્ચન નંબર સી, વેરી મોસ્ટ આઈએમપી. અહીં જે ક્વેશ્ચન છે તેમાં એક લંબચોરસ લૂપ ગાળો અને એક ગોળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્રમુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. આકૃતિ ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત ઈએમએફ અચળ રહેશે. આ જે શબ્દો છે એના ઉપર જ વધારે પડતો ભાર આપીશું. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. અહીં વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હશે. તો અહીં આપેલ જે ક્ષેત્ર છે તે ચુંબકીય ક્ષેત્ર છે. આ સુધારો કરી લેવો. આ તમે ચોકડીઓ જે દર્શાવેલી છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને આ ગાળાઓ છે તેમાં એક લંબચોરસ ગાળો છે અને અહીં એક ગોળાકાર ગાળો છે. એક વાત તો નક્કી છે કે જો આ બંને જે લૂપ છે એ લંબચોરસ હોય કે ગોળાકાર લૂપ હોય, એને આ ચુંબકીય ક્ષેત્રમાંથી જો આપણે બહાર ક્ષેત્ર મુક્ત વિસ્તાર એટલે કે જ્યાં ક્ષેત્ર નથી એવા વિસ્તારની અંદર જો v જેટલા વેગથી આપણે આ રીતે ગતિ કરાવીશું તો આ બંને જે લૂપ છે એમાં પ્રવાહ પણ પ્રેરિત થશે અને પ્રેરિત ઈએમએફ પણ મળશે. પરંતુ આપણે જે આપેલ સવાલ છે એમાં ઉદ્ભવતો જે પ્રેરિત ઈએમએફ છે એ અચળ કયા કિસ્સામાં રહેશે, આ અથવા તો આ. તો વન બાય વન જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો અહીં આકૃતિ જે દર્શાવેલ છે એ આકૃતિમાં આપણે થોડીક વાતો કરીએ. બંને કિસ્સાની અંદર વિદ્યુત પ્રવાહ બી પ્રેરિત થશે અને એના લીધે પ્રેરિત ઈએમએફ પણ મળશે. પરંતુ તમે અહીં લંબચોરસ ગૂંચળા આ લૂપને જોઈએ તો જ્યારે લંબચોરસ જે લૂપ છે એને v જેટલા અચળ વેગથી જ્યારે આ ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ લઈ જઈશું ત્યારે ધારો કે પર સેકન્ડ અથવા તો અમુક ચોક્કસ સમયગાળાની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આ રીતે આ એક વિભાગ બતાવેલ છે. તો અમુક સમયે ધારો કે આટલો વિભાગ બહાર નીકળે છે. હવે આ તો અચળ વેગથી ગતિ કરે છે માટે જે સમયગાળા દરમિયાન આ બહાર નીકળશે ત્યારે આટલો જે ભાગ છે એટલો ભાગ અહીં બહાર નીકળશે. એનો મતલબ કે એટલો ફ્લક્સમાં ઘટાડો થયો, બહારની તરફ જાય છે માટે આના સાથે સંકળાયેલા આ લૂપ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થશે. હવે ધારો કે પર સેકન્ડ જો આટલો ભાગ બહાર નીકળી ગયો હોય તો બીજી સેકન્ડમાં એટલો જ ભાગ અહીંથી પણ બહાર નીકળશે. બીજી એક સેકન્ડ પછી એટલો જ ભાગ અહીંથી બહાર નીકળશે. મતલબ કે જે ઘટાડો છે એ ઘટાડો એક સરખો થાય અને એટલા માટે જે અહીં ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફ એ સરખા ઘટાડાના લીધે એટલે કે આટલો ભાગ જો પર સેકન્ડ બહાર નીકળે તો એના લીધે જે ઘટાડો થયો એના લીધે જે પ્રેરિત ઈએમએફ મળે છે તે પછી આ બીજી સેકન્ડમાં જો આપણે વિચારીએ તો એટલો જ જો ઘટાડો થતો હોય તો એના લીધે ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે તે એ બધા જ કિસ્સામાં બધી જ રીતે આખો આ જે લંબચોરસ લૂપ જ્યાં સુધી બહાર ન નીકળી જાય ત્યાં સુધી
આપણે આવો એક દાખલાની ચર્ચા બી કરેલી કે જ્યાં સુધી આ બહાર ન નીકળી જાય ત્યાં સુધી આમાં પ્રેરિત EMF મળશે અને એનું મૂલ્ય એ અહીં અચળ રહેશે. કારણ કે જે ફેરફાર છે, બહાર નીકળતા જે વિસ્તાર જે છે એનો ફેરફાર જે છે, સમયની સાથે જે ફેરફાર એ એક સરખો હોય અને એટલા માટે અહીં એમ કહી શકાય કે ફેરફારનો જે દર છે એ અચળ રહે છે અને એટલા માટે આ જે કિસ્સા છે એની અંદર પ્રેરિત EMF અચળ રહેશે. તો પછી આપણે ગોળાકાર લૂપ માટે શું કહી શકાય? તો આપણે આગળ વાત કરી તે પ્રમાણે આ જે ગોળાકાર લૂપ છે એને પણ આપણે v જેટલા વેગથી અહીં બહાર લઈ જઈશું. તો આપણે જાણીએ છીએ કે આ બહાર લઈ જઈશું એટલે એનો અર્થ એવો થયો કે આમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો મળશે, એના લીધે પ્રેરિત EMF પણ મળશે, પરંતુ આ લૂપની અંદર મળતું ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એનું મૂલ્ય દરેક વખતે એક સરખું નહીં હશે. કારણ એનો ફેરફારનો જે દર છે, ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો દર એ અલગ અલગ હશે. દાખલા તરીકે જો શરૂઆતમાં આપણે અહીં જે મેં આકૃતિ દોરેલ છે એમાં તમે જોઈ શકો છો, સપોઝ આ જે નાનો સરખો ભાગ છે, આ નાનો સરખો ભાગ, એટલો ભાગ ધારો કે બહાર નીકળે છે એટલે કે એટલું ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થયો કહેવાય. હવે આટલો ઘટાડો થશે ત્યારે આ ગોળાકાર લૂપની અંદર એક પ્રેરિત EMF મળશે. હવે સમયની સાથે આ વેગ છે એટલે અચળ વેગથી એ ગતિ તો કરવાનો જ, માટે ત્યાર પછી એના પછીનો આ ભાગ બહાર નીકળશે, આ ભાગ, બીજો ભાગ. હવે બીજો ભાગ અહીં તમે જોઈ શકો છો વધારે દેખાય છે એટલે જે ઘટાડો થશે તે વધશે. અહીં જે ઘટાડો છે તે ઓછો હતો, અહીં ઘટાડો એના કરતાં થોડોક વધે છે. હજુ એના કરતાં આ ઘટાડો જે થાય છે એ વધારે પ્રમાણમાં ઘટશે કારણ કે આ વિસ્તાર મોટો થતો જાય છે અને જ્યારે એ મિડલ પર આવશે ત્યારે સૌથી વધારે અહીં બહાર નીકળી જશે ભાગ અને ત્યારે એનો ઘટાડો પણ મોટો હશે. એટલે કે આ વિભાગ માટે જે EMF હશે એના કરતાં આ વિભાગમાં અને એના કરતાં આ વિભાગમાં અને આ વિભાગમાં અલગ હશે. એટલે કે અહીં ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એના મૂલ્યમાં કોઈ એના મૂલ્યમાં અહીંયા ફેરફાર થશે. જુદા જુદા મૂલ્યના અહીં EMF મળશે. માટે જે ફેરફારનો જે દર છે, એના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનો જે સમય દર જે છે એ સમય દર અહીં અચળ રહેતો નથી અને તેથી આપણે એમ કહી શકાય કે અહીં પ્રેરિત EMF છે એ પ્રેરિત EMFના મૂલ્યો પણ બદલાયા કરશે. માટે આપણે આ જે ક્વેશ્ચન છે એમાં એમ કહી શકાય કે જે લંબચોરસ જે લૂપ છે એ લૂપમાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એ અચળ રહેશે. હવે ક્વેશ્ચન ડી ની ચર્ચા કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આકૃતિ દ્વારા વર્ણેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવીયતા, પોલારિટી એટલે કે ધન કે ઋણ છે તેનું અનુમાન કરો. જે આપેલ જે આકૃતિ છે એ આકૃતિમાં અહીં બે ગજિયા ચુંબક દર્શાવેલ છે. એક જે ગજિયો ચુંબક છે તેનો N ધ્રુવ એ આ લૂપ તરફ છે અને લૂપ તરફ ગતિ કરી રહી છે અને બીજો જે ગજિયો ચુંબક છે એમાં એનો S ધ્રુવ છે એ આ લૂપ તરફ છે અને લૂપ તરફ ગતિ કરી રહ્યો છે. આપણે આ તરફની ચર્ચા કરીએ કે આ તરફની ચર્ચા કરીએ, બંને તરફથી એ ચર્ચાઓમાં એક સમાન જવાબ હોઈ શકે. માટે આપણે આ તરફથી જમણી બાજુથી આપણે થોડી ચર્ચા કરીએ. હવે જો ધારો કે આપણે એમ કહીએ કે અહીં જો ગજિયા ચુંબકનો S ધ્રુવ એ લૂપ તરફ રાખીએ અને જો લૂપ તરફ જો આપણે એને ગતિ કરાવીએ તો આ લૂપ સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એ ફ્લક્સમાં વધારો થાય અને વધારો થવાને લીધે આપણે જાણીએ છીએ કે
આ જે લૂપ છે એ લૂપમાં એ ફ્લક્સમાં ફેરફાર થાય, વધારો થાય અને એના લીધે એક પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે. અને એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે લેન્ઝના નિયમ મુજબ જો કહીએ તો આ જો એસ ધ્રુવ હોય તો આ તરફથી આપણે જો જોઈએ તો આ જે આ તરફનો છેડો એ પણ આ તરફનો છેડો પણ એ એસ ધ્રુવ તરીકે વર્તે. એટલે કે એનો મતલબ એમ થયો કે આની જે આ જો એસ તરીકે જો વર્તે આ લૂપ, તો અહીં જે આ પરિપથ જે છે લૂપ છે, આ રીતનું જે લૂપ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ સમઘડી દિશામાં હોય. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે જો ધારો કે અહીં આપણે વિચારીએ કે આને આગળ લઈ જઈએ તો જે પ્રવાહ છે તે આ રીતે સમઘડી દિશામાં વહે, અને સમઘડી દિશામાં તો વહે, પરંતુ અહીંથી આ જે ભાગ છે, આ વિસ્તાર જે છે એમાં આપણે એમ કહી શકાય કે આ જે લૂપ છે એ લૂપ પોતે એક બેટરીની જેમ વર્તે. એમ જો કેવું હોય, આમાંથી પ્રવાહ પસાર થાય છે સમઘડી દિશામાં જ્યારે આપણે આ તરફથી જોઈએ છે ત્યારે. અને જો આ તરફથી આપણે જો નજર રાખીને જો એને લંબ દિશામાં જોઈએ તો એ વિષમઘડી દિશામાં મળે. આપણે આ તરફથી જ ચર્ચાઓ કરીશું અત્યારે. એનો મતલબ કે પ્રવાહની જો દિશા આમ હોય તો આપણે બેટરી વિશે જાણીએ છીએ કે જો પ્રવાહની દિશા જો આમ હોય તો અહીં જે પ્રવાહ જે છે એ બહારના જે પરિપથ હોય એ બહારના પરિપથમાં પોઝિટિવ ટુ નેગેટિવ હોય છે આમ. પણ જ્યારે બેટરીની અંદર જો આપણે વિચારીએ તો પ્રવાહની જે દિશા છે એ ઋણથી અહીં ધન તરફની હોય છે. તો એનો અર્થ એવો થયો કે જો પ્રવાહની દિશા જો આ તરફની છે તો આ છેડો બેટરીનો આ છેડો એ ધન છે અને આ ઋણ છે. એટલે કે પ્રવાહની દિશા જો આમ હોય તો આ પ્લસ થાય, તો અહીં પણ આપણે એમ કહી શકાય કે આ જે છેડો છે આ જો બેટરી તરીકે આપણે અહીં વિચારીએ તો આ પ્લસ છેડો, આ માઇનસ છેડો, અને એની સાથે આ આપણે જો કેપેસિટર જોડી દઈએ તો એનો અર્થ એમ થયો કે આ જે એ બિંદુ છે ત્યાંની જે પોલારિટી છે, ત્યાંની જે ધ્રુવ્યતા છે એ ધન હોય, અને અહીં આ પ્લેટ બી છે એની ધ્રુવ્યતા અહીં ઋણ થાય. તો આ રીતે આપણે જે આપેલ જે પ્રશ્ન હતો એનો ઉકેલ કહી શકાય.